શામળાજીમાં દર્શન કર્યા। કેન્દ્રીય અને રાજ્ય નેતૃત્વનો આભાર પણ વ્યક્ત કર્યો, જેમાં તેઓએ કહ્યું કે મારા વિસ્તારના વિકાસ માટે હું સતત કટિબદ્ધ રહીશ। આદિવાસી વિસ્તારના ધારાસભ્ય તરીકે મારી પસંદગી થઈ અને ત્યારબાદ મને આ મોટો હોદ્દો મળ્યો છે, જેના પર હું લોકોના કામ થાય તેને પ્રાથમિકતા આપીશ। આ એક છેવાડાના માનવી આદિવાસી વિસ્તારના એક ધારાસભ્ય તરીકે મને એક રાજ્ય કક્ષાનું પદ આપ્યું છે, ત્યારે આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા છો ત્યારે મારા પાર્ટીના કાર્યકર્તાઓ, મારા પ્રધાનમંત્રીથી માંડીને છેક નીચે, છેક સરપંચ સુધી, છેક ગામના વ્યક્તિ સુધી બધાનો, આખા ગુજરાતની જનતાનો 6 કરોડ વસ્તીનો હું આભાર માની મારી વાત અહીંયા આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા છો આ છેક સુધી પહોંચાડો એવી મારી વિનંતી। 2027ની અંદર હું જોઈ રહ્યો છું કે આવનાર સમય આપણા માટે, આપણા ગુજરાત માટે, આપણા દેશ માટે અને ઉજળો છે અને વિકાસના પંથે આપણે જઈ રહી છીએ। રોડમેપ અત્યારે આ નવી સરકાર બની છે એટલે અમે રોડમેપ તૈયાર કરી દીધો। ગઈકાલે અમારી કેબિનેટ મિટિંગ હતી, એમાં પણ અમને લગભગ 26 જેટલા મંત્રીઓ છીએ, તો એમાં પણ માનનીય મુખ્યમંત્રી શ્રી સાહેબે કીધું છે કે આપણે અત્યારે 2035 જવાનું છે, એટલે 27 અને લોકસભા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને વિધાનસભાની તમામ ચૂંટણીઓ આપણે જીતવાની છે। એ માટેની અમે